સુરત શહેરમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે કેન્દ્ર પર જઈ રહેલ વિદ્યાર્થીનું રસ્તામાં જ અકસ્માત સર્જાયો હતો। વિદ્યાર્થી જે હાથે પરીક્ષા લખવાનું હતું તે જ હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું। પરીક્ષાનું પહેલું પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી સારવાર માટે હોસ્પિટલ આવ્યો, જ્યાં વિદ્યાર્થીના હાથમાં ફ્રેક્ચર હોવાનું સામે આવતા તમામ પેપર રાઇટરની મદદથી અપાશે। મૂળ રાજસ્થાનના વતની અને હાલ પુણા ગામ ખાતે આવેલ સીતાનગરમાં રહેતા ગોવિંદરામ પ્રજાપતિ કાપડ માર્કેટમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમના પરિવારમાં 3 સંતાન છે, તે પૈકીનો સૌથી મોટો પુત્ર અનિલ પ્રજાપતિનું ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર હતું। આ દરમિયાન પરીક્ષા આપવા માટે અનિલ ઘરેથી સાયકલ પર સેન્ટર ખાતે જવા નીકળ્યો હતો, ત્યારે પરીક્ષા સેન્ટર પર પહોંચી તે પહેલા જ અનિલને બાઇક ચાલકે અડફેટે લેતા સાયકલ સાથે નીચે પટકાયો હતો અને જમણા હાથના આંગળીઓમાં ઈજા પહોંચી હતી। તેથી વિદ્યાર્થી જે હાથથી પરીક્ષા આપવાનો હતો તે જ જમણા હાથની આંગળીઓના ભાગે ઈજા પહોંચી હતી અને ફ્રેક્ચર થયું હતું। ત્યારે શિક્ષકો વિદ્યાર્થીઓને જોઈને ચોંકી ઉઠ્યા હતા અને વિદ્યાર્થીને રાઇટરની મદદથી બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપ્યું હતું। ત્યારબાદ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં સારવાર લીધા બાદ ડોક્ટર તેને સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું, જેથી બાકીના તમામ પેપર હવે અનિલ રાઇટરની મદદથી આપશે। बस रिपीट। मेरा नाम अनिल प्रजापति है। मैं कक्षा 10th में पढ़ता हूँ। मेरे स्कूल का नाम प्रकाश विद्यालय है और मेरे प्रिंसिपल सर का नितिन सर नाम है। मैं आज मेरा बोर्ड का पेपर था, तो इसमें मेरा एक्सीडेंट हो गया और मेरा बोर्ड का पेपर समय पर स्कूल में लगा था। तो मैंने पहले हॉस्पिटल नहीं गया, मैंने पहले बोर्ड की परीक्षा को ज़्यादा महत्व दिया। मेरा भविष्य का सवाल था, इसलिए आज मेरा हिंदी का पेपर था और मेरे को वहाँ पे स्कूल के द्वारा हेल्पर भी मिले। और कहाँ से आप जा रहे थे, किस तरह से एक्सीडेंट हो गया था, कहाँ चोट लगी थी? मेरा अचानक स्कूल के सामने से मैं आ रहा था, तो वहाँ पे बाइक सामने से आई और वहाँ मेरा एक्सीडेंट हो गया। कहाँ पे चोट लगी और किस तरह से परीक्षा दी है? मैं साइकिल, मेरे राइट हैंड से मैं लिखता हूँ, तो इसमें फ्रैक्चर आया हुआ है। अभी कहाँ पे आए हो, डॉक्टर ने क्या बताया? अभी डॉक्टर ने बताया कि सिविल हॉस्पिटल में आए हुए हैं। डॉक्टर ने कहा कि आप लिख नहीं सकते हैं। आगे की परीक्षा कैसे होगी? वो रिपीटेड एग्ज़ाम में या ऐसा कुछ करेंगे, राइटर की हेल्प से। नरेश सिमरण, महादेव न्यूज़, सूरत।